बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। सदगुरु परमात्मानी भक्ति मार्गनी वाणी अमृतवाणी भगवान ने प्राप्त करवाना अनेक मार्गों में एक मार्ग भक्ति मार्ग। एनु प्रधान लक्षण छे समर्पण। भगवान ने समर्पित थई जवुं। हूँ छूं ज क्या, हे प्रभु तू ज छो। आ प्रकारनुं समर्पण जेने आवड़ी जाए एने भगवान सिवाय आ दुनिया में बीजું कशुं રહેતું નથી। समर्पित अवस्था भगवान जेम राखे एम रहेवुं। मन में कोई जातनो असंतोष नहीं। सुख होय तो सुख में, दुख होय तो दुख में। बे मननी बे लागणीओ बे भाव समान अवस्थरे। सुख होय तो सुख लागे नहीं। मजा छे, हाँ मजा छे। भक्तिनी मनोवृत्ति वाळो संसार में कोई पण माणस आ कसोटी छे। माणसना जीवननी तपास करवी हो तो आ कसोटी मूकी जुओ। भक्तिनी जेनी मनोवृत्ति छे आ कोई लेबल नथी होता। मनोवृत्ति भक्तिनी छे। सुखी माणस होय तो एने सुख बहू लागे नहीं। हाँ मजा छे, बराबर। उछળી न पड़े, अहंकार न होय सहेज। एवो माणस तमे देखो के जेने सुखमां सुख न लागे। आ जोया जेवी एक निशानी छे। गमे तेटલું सुख होय तो सुख न लागे। ए माणसने જ્યારે दुख आवे ત્યારે दुख न लागे। आ बे अवस्थामां समतोल अवस्थामां समावस्थामां रे माणस समજો કે હૃદયથી ભક્ત છે જ, હૃદયથી ભક્ત છે। નરસિંહ મહેતાની પાસે કંઈ નહોતું। ગર્ભ અવસ્થામાં ખાસ કંઈ મળે નહીં। इसी रीते પોતાનો ગુજારો કરતા હશે। એના જીવન પ્રસંગોના સંતાનના લગ્ન મોટા થયા પછી એની દીકરી કુંવરબાઈના ઘેર સંતાન થયું। એનું લગ્ન થાય, એનું મામેરું। આ બધી અજબની ઘટનાઓ। જૂનાગઢમાં દર સાલ હાર ઉત્સવ ઉજવે છે। હાર ફૂલનો હાર એનો ઉત્સવ છે। દર સાલ ઉજવે એનું મંડળ છે। નરસિંહ મહેતા જેલમાં પુરાયેલા અને એને ચેલેન્જ હતી, પડકાર હતો કે આવડા મોટા ભક્ત હો ભગવાનના તો ભગવાને પહેરેલો હાર તમારા ગળામાં આવીને પડે, તમારી એવી ભક્તિ હોય તો બતાવો। એ ઘટના બની હશે। આજે એનો ઉત્સવ ઉજવાય છે દર સાલ જૂનાગઢ પાછા। દર સાલ એનું મંડળ છે હાર મંડળ, હાર ઉત્સવ। એ અલવેલો પુરુષ આપણા સદગુરુએ કહેલી ભક્તિની વ્યાખ્યામાં બરાબર બંધ બેસતો આવે। બરાબર પતંજલિના યોગ સૂત્રોમાં એને અષ્ટાંગ યોગ કયો, અષ્ટાંગ માર્ગ। 8 યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ। એમાં બીજો નિયમ, એનું 5મું પગલું નિયમ છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રણિધાન। જે કોઈ સાચો યોગી છે એના જીવનમાં આ 5 નિયમ હશે। નાઈ ધોઈને પવિત્ર રહેતો હશે, શૌચ। સંતોષી જીવન હશે। ભગવાન જેમ રાખે એમ રહેવું, મનમાં ઉચાટ નહીં કરવો। ભગવાનના સ્મરણ આડે આવે એવું કંઈ કામ નહીં કરવું, એ સંતોષ। તપશ્ચર્યા કરે, પોતાના શરીરને કસે, માપનો ભોજન લે, મૌન તો મૌન પાળે, એને માટે દિવસ નક્કી કરે। સ્વાધ્યાય, પોતાનો અભ્યાસ કરે। આમ તો સ્વાધ્યાય એટલે વાંચન અભ્યાસ કરે, પુસ્તકનો એ સ્વાધ્યાય કહેવાય। પણ એનાથી સૂક્ષ્મ સ્વાધ્યાય છે પોતાનો સ્વ અધ્યાય, પોતાનો અભ્યાસ। ભગવાન આ જો તત્વ જે કોઈ સાધક સમજી જાય કે સ્વાધ્યાય એટલે શું। ઘણે ભાગે સંસારમાં
આની કોઈ ચર્ચા કરતું નથી. એ ચર્ચા આ છે, પોતે જે રીતે જીવન જીવે છે, બીજાની સાથે સંપર્કમાં આવે છે, વાતોચીતો કરે છે, વસ્તુની આપલે કરે છે, એમાં જાત જાતના ભાવ માણસના મનની અંદરથી ઉપડી આવે. એમાં કોઈ વાર આક્રોશ આવે, કોઈ વાર દ્વેષ આવે, કોઈ વાર સાચી ખોટી વાત થઈ જાય. એ વાત થયા પછી, એ માણસ છૂટો પડ્યા પછી માણસ પોતે પોતાને જુએ કે આવું કેમ થયું, મારાથી આક્રોશ કેમ થઈ ગયો એની સાથે, હું ગુસ્સાથી કેમ બોલ્યો, મેં એની સાથે બેસીને નિંદાથી કેમ વાત કરી. આવો પ્રશ્ન જ્યારે થાય તે સમજવું કે એ માણસ જાગે છે, એ ભક્તની વૃત્તિ છે, પોતાની તપાસ કરે છે, મારામાં શું વાંક, મારામાં કશી ખામી છે. એના પછીનું પગથિયું સ્વાધ્યાય જેવું છે, અને એ છે ઈશ્વર પ્રણિધાન. ભગવાનને પૂર્ણપણે સમર્પિત થઈને રહેવું. નરસિંહ મહેતા એમાંના હતા. સી રીતે એ ભક્ત પુરુષ જાગ્યા હશે એના જીવનમાં, એની અંદરની ક્રિયા, મનની ક્રિયા શું હશે, કેવી ભક્તિનો અનુભવ લેતા હશે, કઈ મીઠાશ હશે, જાણ્યું નહીં. પણ એના જીવનના કેટલાક પ્રસંગો અજબ છે. એક હાર ઉત્સવ, હારનો. બીજો ઉત્સવ છે, આજે જુનાગઢમાં આજે ઉજવાય છે, આજે પણ. હારની કસોટી થઈ. જુનાગઢના નવાબ મોહમ્મદ ખાનને આ વાતની ખબર પડી. રોજ સવારના વહેલા નરસિંહ મહેતા એના ઘરમાં બહાર નીકળી નાહી ધોઈ સવારના 4 વાગે મીઠા પ્રભાતિયા ગાય હતા. ત્યારે શાંત શહેર, કોઈ અવાજ નહીં, વાહનો હતા નહીં, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ જાતના અવાજ નહીં. એમાં એના પ્રભાતિયાનો લહેર અને સ્વર લહેરાતો ચારે બાજુ ફેલાય અને છેક નવાબના રાજમહેલ સુધી પહોંચે. ઊંઘમાંથી ઘડીક જાગીને જ્યારે એના કાને આ સ્વર પડે, મુસલમાન નવાબ આ પ્રભાતિયાના સ્વર સાંભળીને અંદર ડોલી ઉઠે. આ કોણ ગાય છે? તપાસ કરાવો. તપાસ કરાવી ખબર પડી કે ભક્ત નરસિંહ સવારના પ્રભાતિયા ગાય વહેલા ઉઠીને. ઓહો, કોણ છે નરસિંહ? એને સજા થઈ હતી, એ નરસિંહ છે. શેની સજા? જેલમાં પૂરેલા એના જ્ઞાતિજનોની સાચી ખોટી ફરિયાદના આધારે, અને સાચા છો તો પુરવાર કરો, ભગવાનનો હાર તમારા ગળે આવે એમ તમે બતાવો તો તમે મુક્ત, નહીં તો તમે કેદી. આખી વાત નવાબે જાણી અને કાયમને માટે મુક્ત કર્યા અને સુરક્ષા આપી. એ કંઈ માગવા નહોતા ગયા. ભક્તની આ ખૂબી છે. જેલમાં તો જેલમાં, ઘરમાં તો ઘરમાં, જ્યાં કો ત્યાં. આવા નરસિંહ મહેતા પોતાના જીવનનો ગુજારો કરે છે. એવામાં રાજસ્થાન બાજુથી કોઈ 4 યાત્રિકો એ વખતના સમય પ્રમાણે ચાલતા દ્વારકાની યાત્રાએ જતા હતા. કાળિયા ઠાકરની યાત્રાએ દ્વારકા. ચાલતા રસ્તામાં જુનાગઢ આવ્યું. સૌરાષ્ટ્રના નકશાની ખબર હોય તો રાજસ્થાનમાંથી ઉતરીને કિનારે ચાલે, જુનાગઢ આવે. જુનાગઢ અને દ્વારકાની વચ્ચેનો જે પ્રદેશ છે, એ વખતે છેક પાંડવોના વખતથી ચોરોનો પ્રદેશ, કાબા નામ સાંભળ્યું છે. કાબે અર્જુન ચોરનો આવો ડર એટલે જુનાગઢ પહોંચેલા યાત્રિકો પૂછા કરી કે અમારી પાસે થોડું જોખમ છે, મુંબઈ જવાનો ડર છે, તો અહીંયા કોઈ એવા શેઠિયા સાહુકાર છે કે અમારી આ રકમ રાખે અને અમને હુંડી લખી આપે? હુંડી? હા, છે ને, છે. કોણ છે? નરસિંહ શેઠ. જાઓ. નરસિંહ શેઠ કોણ છે? એની પેટી ક્યાં છે? નરસિંહ શેઠ કોણ છે? લોકો સમજ્યા, ઠીક પ્રશ્ન. છતાંય કોઈ ઘર બતાવ્યું. આ શેઠની પેટી નથી, પણ ઘરે રહે છે. એમ ઘરે ગયા. આંગણામાં જ્યાં વળ્યા, સામે આવો ઝાંપો. 4 યાત્રાળુ ખભે એના પોતાના માલ સામાનના થેલા લટકે.
યાત્રાળુ જેવા લાગે. નરસિંહ બેઠા બેઠા પોતાના આંગણામાં તંબુરો હાથમાં ભજન ગાય. જ્યાં આમ નજર પડી, એ હાલે આવો બાપલા, હાલે આવો, હાલે આવો, હાલે આવો, હાલે આવો. બેસાડી પાણી બાણી પાયા, ખબર અંતર પૂછી, બાપલા ક્યાંથી આવો? આની ભાષા કાઠિયાવાડી ને ઓલાની ભાષા મારવાડી, પણ થોડા ઘણા શબ્દો તો ભળે. જેમ તેમ કરીને કમ્યુનિકેશન થયું. જાણ્યું કે અમારી પાસે જોખમ છે, તમે નરસિંહ શેઠ છો? મનમાં જરાક વિચારમાં પડી ગયા. નક્કી કે શું કરવું છે તમને? અમારી પાસે જોખમ છે, બાબાઓનો પ્રદેશ આવે તો અમને તમે આ રકમ રાખો અને એની હુંડી લખી આપો. દ્વારકાના કોઈ શેઠ સાહુકારની પેઢીને નામે. અરે હા, દ્વારકાના શેઠને તો ઓળખે. દ્વારકાના શેઠ એટલે આવુંગા. હા હા, લાવો. સાંભળો સા શેઠ. કાગળમાં હુંડી લખી આપી, નીચે પોતાની સહી કરી, જે રકમ હતી અને સામે પેઢીમાં અમે જાણ કરી કે આ રીતે આવેલા યાત્રાળુઓને અમારી પાસે રકમ છે, તમે તમારે એને ચૂકવી આપો. આવું લખાતું હશે હુંડીમાં. આપણે હુંડી લખો છો સાહેબ તમે? ચેક એક જાતની હુંડી જ છે ને. આ તો રાજી રાજી થઈ ગયા, રોટલા બોટલા ખવડાયા, સમય થયો એટલે રવાના થયા. કોઈ જોખમ નહોતું, હટાવવાનો ડર નહીં. દ્વારકા પહોંચ્યા, દ્વારકાધીશના દર્શન કર્યા, રાજી રાજી થઈ ગયા. રાત ત્યાં રહ્યા. સવારના જાગીને પૂછ્યું કે સામળસા શેઠની પેઢી ક્યાં છે? સામળસા શેઠની પેઢી અહીંયા છે જ નહીં. અરે હોય, એમને હુંડી લખી આપી છે, આ કાગળ બતાવે. આ બધું હશે, પણ અહીંયા આવી કોઈ પેઢી નથી. તમને કોઈ હુંડી બનાવે. મંદિરમાં પૂછ્યું, બહાર પૂછ્યું, ચોરે ચોકે પૂછ્યું, દુકાનદારોને પૂછ્યું, ભાઈ આ હુંડી લખી છે, નીચે સહી છે, સામળસા શેઠની પેઢીના નામનો લેખ છે, અમને એનું ઘર બતાવો, એની ઓફિસ પેઢી બતાવો. ભાઈ સાહેબ, અમે તો બહારના માણસ લૂંટાઈ ગયા, હવે જાઉં કે અમારી પાસે પૈસો ટકો મળે નહીં. નિરાશ થઈ ગયા. ઝઘડો કોની હારે કરે? 4 જણા સાવ લાચાર થઈ ગયા. અરે આપણા પૈસા ગયા. એ નરસિંહ શેઠ લુચ્ચો નીકળ્યો, પૈસા ગયા, અને હવે ક્યાં જૂનુગઢ જાવું પાછું? લાચાર થઈને બિલકુલ નિરાશ થઈ ગામની બહાર નીકળ્યા. ગામ એટલે દ્વારકાપુર. બહાર નીકળે નિરાશ થયેલા, આમ હાથ લટકતા જાય. એમાં સામેથી 2 જણા હાલ્યા આવે, લાલ પાઘડીઓ પહેરેલી. આ કોછડ કહેવાય કે આને શું કહેવાય? લેખની કલમ ભરાવેલી, પોતામાં વાતો કરતા હાલ્યા આવે 2 જણા. એને એમ થયું આ કોઈ વેપારી છે. થોડીક આશા બંધાણી. એ બાપલા રામ રામ સહી. પેલા સામું જોયું, હા હા રામ 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 રામ, કોણ છો? હવે પેલો ડાક્ટરની જેમ તરત બીમારી કહી. ડાક્ટરને આપણે પેલી બીમારી કહી ને, માથું દુખે છે, આવે છે, ગુડા દુખે છે, આ થાય છે. ડાક્ટરની ઓળખાણ પછી પેલી બીમારી. અમે રાજસ્થાનથી આવ્યું. આ હુંડી આ ગામના કોઈ શેઠની છે, અને શેઠની કોઈ બેટી દેખાતી નથી. અમે છેતરાણા. તમે ઓળખો છો આ પેઢી કોની છે? આગળ જોયો, અરે હા 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 હા, આ તો અમારા સામળસા શેઠની પેઢીનો કાગળ છે. લાવો લાવો લાવો, તમે કોણ છો? હાલો.
નરસિંહ મહેતા આપણા સદગુરુના સમય હશે એ સંતોનો યુગ હતો. મુસલમાનની સત્તા સ્થપાયા પછી 14મી, 15મી ને 16મી સદી ભારતમાં એટલા બધા સંતો પાક્યા જેનો કોઈ હિસાબ નહીં. ગામે ગામ સંતો. દક્ષિણ ભારતમાં તો સંતોની આખી નાયનાર અને અલવાર દક્ષિણ ભારતના ભગવાનોના નામ છે. અલવાર નાયનાર આપણે એનો ખાસ પરિચય નથી. દક્ષિણ ભારત મહારાષ્ટ્રથી નીચે એ બે શાખામાં 12 સંતો પ્રખર સંતો પાક્યા. જેને ધર્મને જીવતો રાખ્યો. એ સંતોના જીવનની આવી કોઈ ઘટના એવી જ નરસિંહ મહેતાની ઘટના ખરેખર સી રીતે બની હશે કોઈ જાણતું નથી, પણ કવિના હાથમાં આવી ગઈ. સત્ય ઘટનાની આસપાસ કાવ્યના રંગ પૂરીને આ આખી ઘટના રજૂ કરી. ભગવાન એમ કહેવાય છે કે આ ગીત નરસિંહ મહેતાનું પોતાનું ગાયેલું છે એમ કહેવાય છે. એના શબ્દો શબ્દે શબ્દે ભક્તિની લહેર ઉઠે. આ ગીતનો સાચો ગાયક હજી આવ્યો નથી. આ ગીતનો સાચો ગાયક હજી આવ્યો નથી. પેલી લીટી ગાવ જોઈએ. શબ્દે શબ્દે ભક્તિનું લહેરખું. કેટલાય ગીત એવા છે, કેટલાય ગીત કે એનો સાચો ગાયક આજ સુધી આવ્યો નથી. જ્યારે એનો એ ગીત ભક્તિ સાક્ષાત સ્વરૂપ બનીને ઉતરી આવશે. આ એ ગીત છે, મારી હુંડી સ્વીકારો. મારી ભક્તિનું એક લહેરખું. હુંડી જરાક પૂર આવ્યું, સ્વીકારો ધોધ આવ્યો. મહારાજ રે સાક્ષાત પ્રભુ પોતે પ્રગટ થયા. 1, 2, 3 ને 4 સ્ટેજ. નરસિંહ મહેતાની વાણીની આ કમાલ ભગવાનને સાક્ષાત કરી દીધા. એમ આઈ રાઈટ સર? કોને પૂછું સર, એમ આઈ રાઈટ? શબ્દે શબ્દે 1, 2, 3, 4 ને 5 પ્રભુને આપવું પડે. કેમ લાગે છે? ગીતની આ રીધમ રીત જે છે, આજ સુધી આ ગીતનો સાચો ગાયક હજી આવ્યો નથી. હા, ઘણા એવા ગીત છે, ઘણાય. એના સાચા ગાયક જ્યારે આવશે, પ્રગટ થશે, જગતમાં ભક્તિ શીખવવા નહીં જવી પડે. લોકો સાંભળીને શીખી જશે ભક્તિ, સાંભળીને. તમને પોતાને પણ કોઈ ગીત અંદરથી આવતા હશે. મારા લગન છે ગુરુ, લ્યો તો માઈક આપો. પ્રીત બંધાણી સદગુરુની સાથે લગન મારા કરાવે શિવની સંગાથે. લગન મારા કરાવે કરાવે શિવની સંગાથે. લગન મારા કરાવે શિવની સંગાથે. લગન મારા થયા છે શિવની સંગાથે. સુર આથમતો હોય, લેશો એક લીટી ગાવ તો, એક લીટી આપ. આથમતો સુર. આ ભજનની ખૂબી શું છે? એ ભજનની લીટી આથમતો બરાબર જ ગાય છે. સુર માણસને ભાવમાં ખેંચી જાય. પરણી મારા પરી
બ્રહ્મ આગળ લ્યો જરા. સાથે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન સુર આઠમે કોઈ સંગીતની આ ખૂબી ભગવાન સુર ચડાવો, ઉતારવો, છેક ઝરીની જેમ પાણી ક્યારામાં પહોંચીને સ્થિર થઈ જાય. સુરની સાથે આપણી મનોવૃત્તિ કોઈ શબ્દની જય બોલાવે તો એની સાથે આથમતા સુરની સાથે મનોવૃત્તિ વિરામ પામી જાય. આ સંગીતની ખૂબી આ છે, આપણને પરમાત્માના કોઈ સ્વરૂપમાં ખેંચી જાય. સુર ચડાવી અને ઉતારવો. જો અભ્યાસ હોય તો સંગીત ઘણું થઈ ગયું. એટલા માટે કેટલાક ગીત એવા છે એનો ગાયક જે દિવસે મળશે તે દિવસે બીજું કંઈ ગાવું નહીં પડે, એક ગીત ઘણું થઈ જશે. શાબાશ. આગળ વધીએ પ્રભુ. કહે રે ગુરુ કે શિર ગાંઠડી આઈ ગુરુ કે શિર ગાંઠડી શિર પરવાર રે લોહા જો નાવે બેસીએ રે લોહા જો નાવે બેસીએ તો એમાં ઉતરીએ પાર રે એમાં ઉતરીએ પાર. સદગોર કહે રે ગુરુ અંધા તેના ચેલા અંધા ગુરુ અંધા તેના ચેલા અંધા જોઈ ન જાણે જ્ઞાન રે ભાઈ જોઈ ન જાણે જ્ઞાન રે આપ મુરારીને મનાયતી રે આપ મુરારીને મનાયતી રે જોઈ ન પામે મોત રે ભાઈ જોઈ ન પામે મોત રે. એક ધાર્મિક બીમારી, એક આધ્યાત્મિક બીમારી જગતમાં ફેલાયેલી છે. આપણા સદગુરુ એના તરફ આંગળી ચીંધે નિર્દેશ કરે છે. ગુરુ શિષ્ય સંબંધ એમાં પાખંડ ઘૂસી જાય. ગુરુને કશું જ્ઞાન ન હોય, માત્ર દેખાડો હોય. દેખાડો એવો ભબકા ભર્યો કરે કે લોકો એનાથી અંજાઈ જાય અને ચેલા એને એવા મળે. ગુરુનું કામ ગુરુજી એને ભણાવી પટાવી મૂકે. ગુરુ કે શિર ગાંઠડી. ગુરુનું ઠેકાણું નહીં, ગુરુપણું બતાવવું એ ગાંઠડી. એનો ભાર કોણ મેઢારે? મારા ગુરુ સાચા છે, તમે ગુરુના દર્શને આવો, અરે તમને કાંઈ ખબર નથી, આમ કઈ કહીને ગુરુનો મહિમા વધારવાનો ભાર પેલા શિષ્યના બોજ એના માથે હોય. આપણે તો એવા નથી ને. આ બીમારી તરફ આપણા સદગુરુ આંગળી ચીંધે છે. જરા પાખંડ ઘૂસી ગયો. સેવક કે શિર ભાર. ગુરુજીનો મહિમા ખોટી રીતે વ્યક્ત કરી જગતમાં એનો મહિમા વધારવો. મારા ગુરુને આવો ફલાણું ઢીકણું. ઘણાએ કદી ઘટનાઓ પ્રકાશિત થતી નથી, ઘણી છાપાઓમાં આવે છે, બીજી લોકો જાણે છે. પાખંડ. તમે ન માનો એવા ગુરુ ચેલાના સંબંધના વિષયમાં એવા પાખંડ જગતમાં ચાલે છે જેનો કોઈ હિસાબ નથી. એનો નિર્દેશ આપણા સદગુરુ કરે જરા હળવી ભાષામાં. લોહા જો નાવે બેસીએ. ગુરુ શિષ્યનો સંબંધ આવો હોય તો પાર ઉતરવા માટે લાકડાની નાવ જોઈએ, એના બદલે લોઢાની નાવમાં તમે બેસો, પાર સી રીતે જશો? તો આવા ગુરુ શિષ્યના સંબંધ એ લોઢાની નાવ છે. જરા હળવી ભાષામાં સદગુરુ વાત કરે છે, બિલકુલ હળવી ભાષામાં, કોઈને ખોટું ના લાગે. પણ એની વાસ્તવિકતામાં ઉતરીએ તો દુનિયામાં આવા ધતિંગ ઘણા ચાલે છે. યુરોપમાં આપણા દેશમાં મુસલમાનો આવ્યા એ અરસામાં 12મી 13મી સદીમાં એક ગજબનો ધતિંગનો વાયરો એના ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં ફૂંકાયો. ધતિંગનો. લોકો અંજાઈ ગયા એટલે સુધી કે તમારે સ્વર્ગમાં જવું છે
તો ફલાણા પાદરીને ફલાણા પોપને મળીને આટલી રકમ જમા કરાવી દો, એ તમને પહોંચ આપશે અને ભગવાનને કહી દેશે સ્વર્ગમાં તમારું સ્થાન નક્કી પાકું. લોકો એવા આંધળા થયા, ધર્મગુરુઓની પાસે જઈ જઈને પૈસા જમા કરાયા કે આ આપણને આ ધર્મગુરુ અપાવી દેશે. એક અંધાપો, ધર્મનો અંધાપો પ્રસરી ગયો. બહુ ધતિંગ ચાલ્યું ખ્રિસ્ત ધર્મમાં. યુરોપ આખામાં, યુરોપમાં લગભગ 30-32 દેશો છે. એમાં એક માથા વગરનો મરદ પેદા થયો, જર્મનીનો એ યુવાન, એનું નામ માર્ટિન લ્યુથર. પોતે પાદરી હતો, ધર્મનો અભ્યાસી હતો, ધર્મના તત્વને જાણે. ધર્મનું તત્વ માણસને ત્યાગ કરાવે, જાણે તેને મુક્તિ કરાવે. ધર્મનું તત્વ માણસ જાણે એને મુક્તિ કરાવે, એ મુક્ત કરાવે. આ તો બાંધે છે. ઘણું મનોમંથન કર્યું, ઘણો વિચાર કર્યો કે આવા ખળખળ વહેતા ધતિંગના પૂરની સામે લોકોને જાગૃત કરવા શી રીતે. દુનિયામાં જે જે મહાપુરુષો આવ્યા એમાં એક જુવાન માર્ટિન લ્યુથર, મારું જે થવું હોય થાય, આ ધર્મના ધતિંગને પાદરું કરવું જ જોઈએ, કરવું જ જોઈએ. ધીરે ધીરે નાનકડા જૂથ જમાવ્યા. આ ગામમાં જાય, તે ગામમાં જાય, ફલાણે જાય. ઇતિહાસની, ધર્મની, તત્વજ્ઞાનની, સાધનાની, પરમાત્માના સ્વરૂપની ચર્ચા વાતો કરતે કરતે એમ ઠસાવે લોકોને નાના નાના ગ્રુપથી કે બોલો ભૈયા, આ શાસ્ત્રમાં લખેલી વાતોમાં કે પૈસાની વાત આવે છે? પૈસા દઈને કોઈ ઠેકાણું પહેલેથી નક્કી થાય ખરું? ધીમે 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 પેલા કાળા ઓછાયામાંથી આસ્તે 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 લોકો મુક્ત થવા માંડ્યા. વાત સારી સાચી છે, આ ધતિંગ લાગે છે. પણ એ જમાનો જરા જો હુકમીનો, આજના જેવી લોકશાહી નહીં, છૂટછાટ નહીં. એમાં ધીમે 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 એ માણસે મોટું મંડળ ઊભું કરીને આખા યુરોપમાં એક વાયરો ફેલાવી દીધો. મોટું જૂથ જમા થયું અને લોકોએ આ ધતિંગનો વિરોધ કર્યો. 15મી સદી એવો વિરોધ ઊભો થયો કે આપણા ખ્રિસ્તી ધર્મના પાદરીઓ, ધર્મગુરુઓ જે ધર્મનો બોધ આપે છે ખોટો છે. ગામે ગામે યુવાનો ઊભા થયા અને પહેલું ખ્રિસ્તી ધર્મમાં 2 ભાગ થયા. મૂળ ધર્મનો રૂઢિચુસ્ત ખ્રિસ્તી લોકો આપણાથી રૂઢિચુસ્ત, આપણાથી એટલા રૂઢિચુસ્ત એનો હિસાબ નહીં. એનો જે મૂળ ધર્મ છે એનું નામ છે રોમન કેથોલિક, મૂળ નામ એ છે. એમાંથી વિરોધ કરનારાઓનો એક આખો પંથ ઊભો થયો. વિરોધ, આ મૂળ ધર્મનો વિરોધ, એના ધતિંગનો વિરોધ, એની અમુક વાતોનો વિરોધ. એમાં માને આવો આ બાજુ. અંગ્રેજી શબ્દ છે વિરોધ કરવો, એને અંગ્રેજીમાં કહે છે પ્રોટેસ્ટ. ભણ્યા છે ને ખબર, પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. તો મૂળ ધર્મના ખોટા સિદ્ધાંતોનો વિરોધ કરનારાઓનું જે મંડળ ઊભું થયું, જે વિભાગ ઊભો થયો, એનું નામ સામે પડી ગયું પ્રોટેસ્ટન્ટ. હા, અને એ પ્રોટેસ્ટન્ટ ધર્મ પાળનારા એટલામાં ભૌગોલિક ઐતિહાસિક ક્રાંતિ આવી. આ પ્રોટેસ્ટન્ટ ધર્મ પાળનારા માથે જૂના ધર્મીઓ અત્યાચાર આદર્યા, એને સુખે જીવવા ન દે. જેમ આપણે થાય છે ને, ભલે તે મોકો ત્યાં સહી કરીએ, બીજું શું થાય. એવી પરેશાની ઊભી કરી કે લોકો પોતાનો ધર્મ પાળવો તેના દેશમાં રહી ન શકે. જૂના ધર્મવાળાએ નવા ધર્મવાળા એવી પરેશાની ભીંસ વધારી કે તમે મૂળ ધર્મનો વિરોધ કેમ કરો છો, તમારી આ સગવડ કાપશું, તમને આ રીતે હેરાન કરશું, ફલાણું ઢીકણું. એક પ્રકારનો ધાર્મિક અત્યાચાર. દુનિયામાં માણસને આ બહુ ફાવે, ધર્મ પાળવાનું નથી ફાવ્યું. તમે એમાં છો. દુનિયામાં માણસને ધર્મ પાળવાનું ઓછું ફાવ્યું છે, ધર્મને નામે વાતો કરવાનું વધારે ફાવ્યું છે, અત્યાચાર કરવાનું વધુ ફાવ્યું છે. આ ધંધો હાલ્યો જગતમાં. પૈસા ખર્ચીને લોકો ધંધો કરે, પૈસા ખર્ચીને. યુરોપમાં એવી ભીંસ વધી, આ નવા ધર્મમાં માનનારા માણસોની જીવવું દોહેલું થઈ ગયું. એમાં અમેરિકાની નવી ભૂમિ શોધાઈ. આ લોકોને એમ થયું કે અહીંયા રહીને આપણો ધર્મ પાળવો હોય તો આ લોકો સુખી જીવવા નહીં દે, હાલો ત્યાં. ઇંગ્લેન્ડના દરિયા કિનારેથી પછી તો નકશા બની ગયા. અમેરિકાની ભૂમિ ક્યાં છે નકશાથી ખબર પડી. એટલાન્ટિક મહાસાગર પાર કરો, પેલી બાજુ જાઓ, અમેરિકાની ભૂમિ આવે.
તો ઇંગ્લેન્ડનું જે બંદર પ્લાયમાઉથ બંદરનું નામ છે, આ બંદરેથી રાતના સમયે 250 માણસોની પહેલી ટુકડી એ વખતના જહાજમાં બેસીને આપણે આ દેશમાં નથી રહેવું, અમારે અમારો ધર્મ પાળવો છે. અમારે ત્યાં ખેડબ્રહ્મામાં સિંધી આવ્યા પહેલા સિંધી લોકો દુકાનો કરીને કહેતા, માંસ મટન તો અમે ખાઈએ છીએ, પણ અહીંયા શુક્રવાર આવ્યા ધર્મને ખાતર, પાકિસ્તાન છોડીને અહીંયા ભાગીને કેમ આવ્યા? ધર્મને ખાતર. આમ ધર્મને ખાતર કોઈ સ્થળાંતર કરે એવી ઘણી પ્રજા છે. પારસી લોકો ધર્મને ખાતર દેશ છોડ્યો, ધર્મને ઈરાનના વતની. અહીંયાથી જે 250 માણસોનું પહેલું જહાજ ગયું એટલાન્ટિક મહાસાગર પાર કરીને યુરોપ, જ્યાં અમેરિકાના આજનું અમેરિકા USA જે ઠેકાણે ઉતર્યું એ બંદર જ્યાં નાગરિયું એનું આ જહાજ, એનું પણ નામ પાડ્યું પ્લાયમાઉથ. આજે અમેરિકામાં એ બંદર છે અને ઇંગ્લેન્ડમાં છે. ધર્મને માટે થઈને એક સ્થળાંતર કરનારી પ્રજાનો એ દેશ છે. મૂળ ધર્મને માટે સ્થળાંતર કરનારી એ પ્રજા અમારો ધર્મ સાચવવો છે. એટલે એવા ખારા થઈને અહીંયાથી ગયા કે અહીંયાના કાયદા હતા એનાથી ઊંધા કાયદા એને કર્યા. ઇંગ્લેન્ડ ને યુરોપમાં બધે ને આપણા ભારત દેશમાં પણ આપણે ડાબી બાજુ વાહન ચલાવીએ ને તો પેલા લોકો અમારે નથી ચલાવવું ડાબી બાજુ, અમે જમણી બાજુ, તો રાઈટ હેન્ડ ડ્રાઈવ છે ને. એક પ્રકારના આક્રોશમાંથી અમારે એમ નથી કરવું, જાઓ થાઈ કરી લ્યો. એક પ્રકારના આક્રોશમાંથી આવી અમેરિકાના ઇતિહાસમાં, એના આજના બંધારણમાં, એના આજની જીવનશૈલીમાં ઘણી એવી વાતો છે જે મૂળ એના યુરોપના દેશોથી બિલકુલ વિરુદ્ધ છે. કારણ કે વિરોધમાં એ લોકો ગયેલા. એક પાખંડની સામે સામનો કરવા માટે જે પ્રજાએ પોતાનો દેશ છોડ્યો એનાથી એ દેશ વસી ગયો USA, જ્યાં આ બે જવાના છો. એ દેશ આ રીતે વસ્યો છે. એમ દુનિયામાં ધર્મને ક્ષેત્રે ઘણા ધતિંગ ચાલે. સાચા ધર્મનો ઓછો દેખાડો, ધતિંગનો ઘણો દેખાડો. એ કેવો ફૂલ્યો ફાલ્યો છે. આપણા સદગુરુ જરા હળવી ભાષામાં કહે છે, 17મું પટોળું, ગુરુ અંધા તેના ચેલા નર અંધા, દોનો જૂનો શબ્દ હતો, દોનો ખેલે દાવ. ચેલો છે તો ગુરુની સામે કપટ લીલા રમે, ગુરુ ચેલાની સામે કપટ લીલા રમે, એવો જૂનો શબ્દ હતો. આમાં લખ્યું છે દોનો ન જાણે જ્ઞાન, દોનો અજ્ઞાન બે. આ છેલ્લા શબ્દો યાદ રાખવા જેવા છે. આપ મુરાદીને મન હઠી, મુરાદ એટલે ઈચ્છા. હું ઈચ્છું એમ, મને ઠીક લાગે એમ મારા ધર્મનું પાલન કરું. એ ધર્મનું પાલન સ્વૈચ્છિક નથી હોતું, કારણ કે ધર્મના રહસ્યને આપણે જાણતા જ નથી. ના, જે ધર્મ પાલન હમણાં કરીએ છીએ એ આપણે નિપજાવ્યો નથી, પરંપરાથી ઉતરી આવ્યો છે. સાચી વાત છે. આપણા વડીલો જે રીતે પૂજા કરતા એ જ રીતે, જે રીતે મંદિર રચતા એ જ રીતે, જે રીતે આપણા જીવનમાં ધર્મનું સ્થાન છે, પરંપરાથી ઉતરી આવ્યું છે. આપણી બુદ્ધિ નથી. જીવનની તપાસ કરો. આપણે આપણા વડીલોએ આપેલા ધર્મને આજ દિવસ સુધી અનુસરીએ છીએ. એમાં કોઈ સમજ્યા વગરની પોતાની વાત મત ઊભો કરે એને આપણા સદગુરુ કહે છે આપ મુરાદી, નહીં હું કહું એ ધર્મ, તમે કહો એ નહીં. આપ મુરાદીને મન હઠીલા, પોતાનું હઠ સ્થાપિત કરે, સિદ્ધ કરે. આપ મુરાદીને મન હઠી કે તો મુએ ન પામે મોક્ષ. આવા અજ્ઞાની માણસો પરમાત્માની ભક્તિના જ્ઞાનને માર્ગે વળે એને કદી ન ભક્તિ પ્રાપ્ત થાય, ન જ્ઞાન પ્રાપ્ત થાય. આપણો જૂનો શબ્દ છે, તમે સાંભળ્યો હોય તો, વડીલોને ખબર છે, ઓજાંગડે પડે. જરા અર્થ સ્પષ્ટ કરો. ઓજાંગડો એટલે શું? કોઈ ખેતરને શેઢે વાંગું કોતેડું હોય, ચોમાસું પસાર થયા પછી જાત જાતની વનસ્પતિ ઉગી નીકળેલી ઝાડા રચે, એમાં પડી જવાય તો નીકળાય નહીં, એને ઓજાંગડો કહેવાય. અનુભવ હશે? હા, એમ આપણે લગભગ અબગડી ઓજાંગડે પડવાની તૈયારીમાં છીએ. કોક પડી ગયા છે, કોક કાંઠે ઊભા છે, કોક છેટે ઊભા જુએ છે, એ પડ્યા પડ્યા પડ્યા.
સદગુરુ જરા નિર્દેશ કરે છે, એને કોઈની નિંદા નથી કરવી. માત્ર એક અનિષ્ટ ધર્મમાં હોય છે, એ અનિષ્ટની શરૂઆત ગુરુ શિષ્ય સંબંધથી થાય છે, એમ આપણા સદગુરુ કહે છે. ગુરુ અજ્ઞાની, સ્વાર્થી, લુચ્ચો, લાલચું અને છતાંય ગુરુનો ઢંગ કરીને બેઠો હોય, એ ધર્મ કેવો ફેલાવે? એના તરફ ભગવાન જાગજો. બસ આ દીવાદાંડી આપણા સદગુરુ સામે ધરે છે, એના તરફ જાગજો પ્રભુ. સાચા ધર્મની આલબેલ પુકારનારા નિસ્વાર્થી હોય છે, એને કંઈ કોઈ વસ્તુની જરૂર હોતી નથી. આજના યુગની તાસીર, જે કોઈ ગુરુપદ ધારણ કરે, લોકોને પોસાતું હશે એમ લાગે, મારી વાત કદાચ વધુ પડતી હશે. જે કોઈ સાચે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય એને તો કશું લોભ હોતા નથી, પણ અધકચરું જ્ઞાન એ ચેલા ચેલી ઊભા કરે, એક પ્રકારનું માયાવી વાતાવરણ રચે, પોતાની વાહવા કેવડાવે, એની પોતાની કોઈ વાતો એવી પ્રચલિત કરે કે અમારા ગુરુ તો આવા ને તેવા ને, એમ કરીને લોકો આકર્ષાય, દાન આવે, આશ્રમ બંધાય, જુદી જુદા વિભાગોની રચના થાય. દાન આવે એટલે હિસાબ કિતાબ રાખવા પડે, સરકારના રક્ષણ માટે એને રજિસ્ટ્રેશન કરાવવું પડે, તો પછી એનો વ્યવસ્થાપક મંડળ હોય, કમિટી, એ દર સાલ ઓડિટ થાય, સાચું ખોટું કરવું પડે, કેટલાક પૈસા આમાં શું કહેવાય આપે એને શું પહોંચ લઈને આપવાને, કેટલાક એમ જ રાખવા. ધર્મની સંસ્થામાં આવો ગડબડીયો વ્યવહાર, તમે શું સર્ટિફિકેટ આપો એને? ધર્મમાં શું છુપાવવાનું હોય? ધર્મની સંસ્થામાં છુપાવવાનું શું હોય કાંઈ? જ્યાં ગડબડીયો વ્યવહાર પેઠો તો શું હાલત થાય? આપણા સદગુરુ કહે છે, આપ મુરાદીને મન હઠી. એવા માણસો વહીવટમાં ચડી વાળ કે હું કહું એ ધર્મ, હું કહું એમ કરો, તે તો મુએ ન પામે મોક્ષ. એને કદી ઉદ્ધાર થાય નહીં, બહારનો દેખાડો માત્ર. આપણા સદગુરુએ ઘણી ચેતવણી આપી છે, ઘણી ચેતવણી. કોઈની નિંદા નથી કરી, પણ ખોટો ધર્મ ઘૂસી ન જાય, ખોટા સિદ્ધાંત જીવનમાં ઘૂસી ન જાય એ માટે એક વાડ બાંધીને મૂકી છે. ટૂંકું ટૂંકું શાસ્ત્ર રચ્યું, જગાડવા માટે શિક્ષાપત્રી આપી. એમાં લખેલી વાત આજ દિવસ સુધી ખાસ શેરબેળ નથી થઈ. તો એના આધારે જે કોઈ જીવન જીવે છે એ ધર્મને માર્ગે છે એમ કહેવાય. આગળ વાંચો લાલજીભાઈ, 18, 19, 20 ત્રણે વાંચીને ગાઈ નાખો. સદગોર કહે રે જૂઠા મના સબ જગ મારે રે, જૂઠા મના સબ જગ મારે, અને સાચા મના કોઈ રે, સાચા મના
પૂજ્ય સંત શ્રી કણજી બાપા એના જીવનના છેલ્લા દિવસોમાં પોતે થોડા અશક્ત થયા. હવે ક્યાંય જવાય હું કોઈ કહેતો જવાય નહીં સ્થિતિ થઈ છેલ્લા 12મીના 2 વર્ષ. એના ભક્તો એના શિષ્યો ત્યાં મળવા આવતા, બીજા સાથે હોય. એક સહજ વાણી એના મોઢામાંથી નીકળતી, સહજ વાણી, જાણે પારખી ગયા હોય એમ લાગે, પોતાના જીવનને પારખી ગયા હોય એવું એક અર્કરૂપ એક વાક્ય એક ચોપાઈએ બોલતા. કોઈ સાંભળી પણ હશે, જેઠા પટેલ. મરના મરના સબ કહે, મરના ન જાને કોઈ, એક બાર મરના જાન લે તો ફિર મરના ન હોય. એ ખોખરું બોલતા, મરના મરના સબ કહે, મરના ન જાને કોઈ, આવું બોલતા ને. બહુ મીઠું લાગતું. દુનિયામાં આ જે સત્ય છે એની સામે એક ધતિંગ ચાલે છે. જૂઠા મરણા સબ જગ મરે ને સાચા ન મરે કોઈ. જૂઠા મરણા એટલે જીવનનું મૃત્યુ. એને જૂઠું મરણ એટલા માટે કહ્યું કે એ મરીને ફરી જન્મવું પડે છે. દરેક જીવ, મોટા ભાગના જીવ મરે પછી પાછા ક્યાંક એને જન્મવું પડે. જો સાચું મરણ પ્રાપ્ત થાય તો ફરી જન્મ મરણ મટી જાય, ફરીને જન્મવું ન પડે. જૂઠા મરણા સબ કરે અને સાચા મરે ન કોઈ. ગોરખ જતી કહે છે, મરો હે યોગી મરો, મરો મરણ હે મીઠા, એસી મરણી મરો જૈસી મરણી જતી ગોરખ મરી દીઠા. ગોરખ કહે છે એવું મરો કે મર્યા પછી ફરીથી કદી મરવું ન પડે. મર્યા પછી મરવું ન પડે એ કોયડાનો ઉકેલ શું? મર્યા પછી જન્મીએ તો મરવું પડે ને, ફરી જન્મ જ ન થાય. એવું મૃત્યુ પ્રાપ્ત થાય કે આ દેહ છેલ્લો છે, એને છોડ્યા પછી કદી ભગવાને પૂછા ન કરે, ઠીક લાગે ત્યાં વસે, પરમાત્માને તેની છૂટછાટ, તમે ગમે ત્યાં જઈ શકો. એ સ્વતંત્ર જીવ અવસ્થા. આપણે બંધાયેલા છીએ. સાચી સ્વતંત્રતા આ છે. જગતે બહુ ઓછા માણસોએ સાચી સ્વતંત્રતા જાણી. સાચી સ્વતંત્રતા આ છે જે દિવસે દેહ છૂટે, સહજ અવસ્થામાં જેમ વેલામાંથી પાકેલું ચીપડું મોટું થાય અને અવાજ થાય એમ સહજ એનો આત્મા દેહ છોડી જાય. શુદ્ધ આત્મા પરમાત્મામાં ભળી જાય. એને કોઈ કોઈ સરહદ નહીં, ગમે ત્યાં ફરે. એ સાચી સ્વતંત્રતા. આપણે સ્વતંત્ર છીએ જ નહીં. ગુરુ જ્ઞાને વેધ્યા જે મરે તેને જન્મ મરણ ન હોય. ગુરુ જ્ઞાને. કયા ગુરુ જ્ઞાને? ફરીથી યાદ આવે નાઈયો ચોર. એના ચરિત્રને યાદ કરો. આરપાર વ્યક્તિત્વ ચોરનું કબૂલ કરે, હું ચોર છું, ધાડ પાડું છું, લૂંટારો છું, ખરાબ માણસ છું. એવું પોતાને અંદર બહાર માનતો નાઈયો જે જીવન ગુજારતો હતો એમાં જીવનના એક વળાંકે, એક મોડ પર સદગુરુ મળ્યા અને સદગુરુના જ્ઞાનથી વિંધાઈ ગયો. ગુરુ જ્ઞાને વિદ્યા જે મરે એને ફિર મરણા ન હોય. એ આ આપણને લાગુ પડે? કેમ લાગે છે? આપણું તંત્ર અંદરનું, આપણા હૃદય એટલા કઠણ થઈ ગયા છે, સંવેદનશીલતા જતી રહી છે. આપણને ટેવ પડી છે. ભગવાન આજ અવતાર કોઈક પળે એવી જાગશે, આવશે, ભલે આની નિંદા નહીં કરવાની, સાંભળ્યા જ કરો. જ્યારે તક મળે ત્યારે ગીત, ભજન, સત્સંગ જે મળે તે સાંભળ્યા જ કરો. કોક દિવસે શબ્દ તમારે માટે આવશે. તમને એક શબ્દ ઘા કરશે, કવચ તૂટશે અને સાચા જે અંદર છે એ પ્રગટ થશે. કોક દિવસ આવશે શબ્દ. જ્ઞાની પુરુષો, સંતો એટલા ધીરજવાળા હોય છે, કદી ધીરજ ગુમાવતા નથી. એ શબ્દની, એ પળની, એ ઘડીની રાહ જોઈએ.
કોઈ એવો પ્રહાર આપણે માટે આપણા અંતરમાં ખૂંચી જાય ને ભેદી નાખે એવો આવી જાય અને અંદરથી સર્વાણી ભક્તિની, જ્ઞાનની અને સમર્પણની આવી પડે, સમર્પિત થઈ જાય માણસ. ભગવાન તમે કહો તે. નાઈયો ચોર આપણા સદગુરુને ધારે તો આ વાંયથી પકડે, અહીંયા પકડે ને નાઈયો જઈને ભગવાનનો, અહીંયા પછી હલી ન હકે. આવો બળુકો હતો નાઈયો, હલી ન હકે. શું થયું? કવચ ભેદાઈ ગયું. કવચ. ફક્ત કલ્પના કરો, ફક્ત નાઈયા ચોરને યાદ કરો કે માધ્યા જતને યાદ કરો. એ ઘટના સાંભળીને આંખ બંધ કરીને ભગવાન આ કવચ ભેદાવામાં મારો નંબર કેદી લાગશે? વ્યવહારની ચતુરાઈ હોશિયારી શીખી ગયેલા આપણે, ફરીથી કહું, વ્યવહારની ચતુરાઈ શીખી ગયેલા આપણે આપણા પોતાના સાચા સત્વને ઢબુરીને બેઠા છીએ. ત્યાં પહોંચવા જ ન દઈએ ને કોઈ ચોટ પહોંચે તો ને એમ લાગે ચોટ પહોંચે તો કાન બંધ કરી દઈએ. આવું કરીએ છીએ ને, ચોટ પહોંચે કાન બંધ કરી દઈએ. એક ચોર હતો, અઠંગ ચોર, કદી પકડાય નહીં એવી ચતુરાઈથી ચોરી કરે. જિંદગી આખી ચોરીમાં વીતી. એમ જોયું કે હવે વૃદ્ધ થયા, અંતકાળ નજીક છે. એને પોતાની તમામ વિદ્યા એના દીકરાને શીખવી દીધી ચોરી કરવાની, અને સાથે એક નીતિ વચન કહ્યું કે જો બેટા, જિંદગી પર ચોરી કરવી છે તો ભૂલે ચૂકે સત્સંગ ન સાંભળતો. ભલે. બધાએ વચન સાંભળીને આ વચન પણ એને ગાંઠે બાંધ્યું. ભૂલે ચૂકે સત્સંગ નહીં સાંભળવો, સત્સંગ થતા હોય ત્યાં જવું નહીં. આ ચોરનો દીકરો એના પિતા પાસેથી આ પાઠ શીખેલો, ચોરીની વિદ્યા, ચોરીઓ કરે ગામે ગામ, જ્યાં જાય કદી પકડાય નહીં. આને ચોરી કરી છે, પકડી ન શકે. એમાં એક ઘટના બની. કોઈ ઉનાળાના દિવસ, કોઈ ગામને પાદરે કોઈ મહારાજ પધાર્યા છે, કોઈ કથા થાય છે, વાર્તા થાય છે, સત્સંગ થાય છે. આ ચોર એ ગામને પાદરથી રસ્તો પસાર થાય, બીજે ગામ જવાનો, એ રસ્તે થઈને ચાલવું પડે અને સત્સંગ થાય છે. યાદ આવ્યું, મારા પિતાજીએ ના પાડી છે, સત્સંગ ન સાંભળતો. હવે તેથી રસ્તો ચાંતરી અને ખુલ્લા ખેતર હતા ઉનાળાના, ખુલ્લા ખેતરમાં દૂર દૂર આ અવાજ કાને ન પડે એટલા માટે દૂરથી એને ચાંતરીને ચાલ્યો. બગડામાં ખુલ્લા પગ, વગડામાં ઉડેલા કાંટામાંથી એક કાંટો એની રાહ જોઈને બેઠેલો, પગમાં ખોંચી ગયો, વેદના થઈ. અને આ સત્સંગના વચન કાને ન પડે એટલા માટે 2 આંગળીઓ કાનમાં નાખી દીધી. આમ આમ આ કાનમાં આંગળીઓ નાખેલી ચાલે, એમાં કાંટો વાગ્યો. ત્રીજો હાથ નહોતો કે આ કાંટો કાઢે નહીં તો હલાય નહીં. હવે શું સમસ્યા થઈ? એક આંગળી કાઢીને કાંટો કાઢ્યો. એટલામાં થોડાક સત્સંગના વચન કાને પડી ગયા. દેવને પડછાયો હોતો નથી, દેવની આંખો પલક 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 થતી નથી. આ 2 વચન સાંભળી લીધા, કાનમાં ઘૂસી ગયા, એની સ્મૃતિમાં અંકાઈ ગયા અને પાછી આંગળી ખોસી દીધી. હાલ્યો. ઘણી ચોરીઓ કરી, રાજમહેલમાં ચોરી કરી, ગજબ હાહાકાર થઈ ગયો. રાજાના રાજમહેલમાં ચોરી. રાજા સાહેબે એના તમામ ખાતાને કામે લગાડ્યા, એના ગુપ્તચર ખાતાને કામે લગાડ્યું. ગમે તે થાય, ચોર ગોતો. ગજબ થઈ ગયો. પણ ચોર એવા હોશિયાર નીકળ્યા, કોઈ ચિહ્ન, કોઈ સગડ રહેવા નહીં દીધેલો. ચોરી કરી કોણે, ક્યાંયથી પતો ન પડે. તો અધિકારીઓ તો બધું કરે ને, તો આગળનો રેકોર્ડ કાઢે, કોણ કોણ પેલા ચોર થઈ ગયા, ક્યાં રહે છે, શું કરે છે, ફલાણું નીકળ્યું. એમાંથી નીકળ્યું કે ફલાણું એક ગામ છે, આખું ચોરોનું ગામ છે. ચોરોનું ગામ હોત શું થયું? સાબિતી તો જોઈ ને પકડવા માટે. આ ચોરોનું ગામ છે, આમાં જ કોઈક ચોર છે, માત્ર અનુમાન કર્યું. પોલીસ ખાતાએ એક નાટક રચ્યું. ચોર લોકો માતામાં બહુ માને. માતાજી આયા છે ને કોઈ ખેલ ને બીજું ત્રીજું, શ્રદ્ધા ખૂબ. આ શ્રદ્ધાનો આ પોલીસ ખાતાએ લાભ લીધો
એવું જાહેર કર્યું. ધીમે 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 ગામમાં એક અફવા ફેલાવી કે ફલાણા દિવસે ચૈત્ર સુદ નોમના દિવસે તમારા ગામમાં માતાજી પધારવાના છે. સાક્ષાત પોતે માતાજી જીભ નીકળેલી હશે, આંખો આમ હશે, તેમ હશે, ફલાણું વિકરાળ સ્વરૂપ હશે. માતાજી તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છે, તમને આશીર્વાદ આપવા માટે આવશે, માટે તૈયારી રાખો. માતાજી આવે ના આવે, પણ માતાજી આવે છે આટલું સાંભળ્યું, લોકો હાંફળા ફાંફળા થઈ માતાજી આવે છે, માતાજી આવે છે, માતાજી આવે છે, માતાજી આવે છે. અફવા અને એની માનસિક અસર. કોઈ મારા જેવા હોય, અરે માતાજી છે ને આવતા હશે, પણ કદાચ હોય તો, કદાચ આવી ગયા તો, ભલે આપણે ના કહીએ છીએ, ઓચિંતા આવી ગયા તો એ વખતે શું કરશો? માટે તૈયારી રાખો માતાજીના સ્વાગતની. ના આવે તો કાંઈ નહીં, પણ આવે તો એ પલનું ભારે થઈ ગયું. લોકોએ તૈયારી કરી, મંડપ રચાયા, ધામધૂમ થઈ. માતાજી આવે એ દિવસે એનું સ્વાગત કરવું, ફલાણું ઢીકણું આ તે. માતાજી તો એક લાઇટ જે મળે નહીં, બધા મસાલના દીવા, માતાજીના હાથમાં સળગતું ખપ્પર હશે. આવું બધું પોલીસ ખાતાએ નાટક ઊભું કર્યું. ખરેખર ચૈત્ર સુદ નોમના દિવસે રાતના 9 વાગે ખરેખર માતાજી આવ્યા. માતાજી આવે છે, હાથમાં સળગતી મસાલ છે, લાલ જીભ લટકે છે, આવો વિકરાળ ચહેરો છે, વિકરાળ કપડાં પહેર્યા છે. હવે બુદ્ધિ કોણ લગાડે? બુદ્ધિને તાળું મારી માતાજીનું સ્વાગત કરવા ગામ હાલ્યું, હમૈયું થયું. માતાજીને વાજતે ગાતે તેડી ગયા, મંડપ ઉપર બિરાજમાન કરાયા, હાથમાં મસાલ સળગે છે. માતાજી 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 માતાજી. ફૂલહારના ઢગલા થઈ ગયા, ભેટ સોગાદાના ઢગલા થઈ ગયા. આશીર્વાદ લેવા વાળા માથા ઊંચા કરે તો આમ જ. એમાં પેલો ચોર એ ગામમાં રહેતો, એને પેલા સત્સંગ વચન યાદ આવ્યા કે દેવને પડછાયો ન હોય અને દેવની આંખો પલક પલક થાય નહીં. નજીક જઈને જોયું તો મસાલ સળગતી હતી, એટલે એના અજવાળાના કારણે પેલી બાજુ પડછાયો જોયો અને આંખો જોઈ, આંખો આમ થાય. આ દેવ નથી, આ કાંક બીજું. લાકડી લઈને આવ્યો, માતાજીને આમે પગથિયું બધું, બોલ કોણ છો તું? એક લાકડી ફટકારી દીધી, ફકર ઉછળી પડ્યો, ખપ્પર બોલ્યો, પંપાળી ઉભો થઈ, હાલો આ આવે મારશે. છોડે લોકો. જેને આ કર્યું એના મગજમાં વિચાર યાત્રા શરૂ થઈ. આટલી અમથી વાત, દેવને પડછાયો ન હોય, એની આંખો પલક પલક ન થાય, આટલા માત્ર સ્વસ્તિ વચન મેં સાંભળ્યા અને અમારા આખા સમુદાયનો બચાવ થઈ ગયો કાયદાથી. તો બધા જ વચન જીવનમાં ઉતરી આવે તો કેવી સુરક્ષા થાય? ચોરી છૂટી ગઈ, એ માણસ સંત થઈ ગયો. ભગવાન એક શબ્દ વિંધાવા માટે પૂરતો છે, એક જ શબ્દ. ગુરુ જ્ઞાને વેધ્યા જે મરે. ગુરુના જ્ઞાનથી હૃદયમાં જેને ઘા લાગે અને એનાથી વિંધાઈ જાય, એને પછી એનું જીવન એવું બની જાય, એવું નિર્દોષ નિર્મળ, કોઈ દોષ વિનાનું, કે જ્યારે એનું મૃત્યુ થાય ત્યાર પછી એને ફરીથી જન્મ હોતા નથી. તેને જન્મ મરણ નવ હોય રે. ભગવાન માત્ર આ કથનને આપણું પોતાનું સૂત્ર બનાવી શકીએ, જીવન સૂત્ર. આપણું જીવન કોઈ સૂત્રને આધારે ચાલે છે. છુપા કોઈ સૂત્ર આપણી બુદ્ધિમાં છે. આપણા જીવનની નૌકાની તપાસ કરશો તો અંદર કોઈક સૂત્ર છે, એ સૂત્રમાંથી જે અર્ક નીકળે છે એ પ્રમાણે આપણે જીવીએ છીએ. વિદ્યાર્થીનું સૂત્ર શું છે? ભણવું. ધંધાદારીનું સૂત્ર શું છે? કમાવું. કમાવું કમાવું કમાવું. કોઈ ધંધાદારી કહે છે ખરો? ના, પણ એ પ્રમાણે કરે છે ને. એ સૂત્ર એની સ્મૃતિમાં છે. સ્મૃતિમાં ઉતરેલું આ સૂત્ર દરેક વ્યક્તિને ગતિમાન રાખે
એ સૂત્ર જો ભગવાનની ભક્તિનું આવી જાય તો કેમ લાગે? એ સૂત્ર ભગવાનની ભક્તિનું આવીને ગોઠવાઈ જાય, ધંધો રોજગાર એને ઠેકાણે છે જ. આવા દાખલા ગુરુ જ્ઞાનથી જે કોઈ વિંધાણા, એવા ઘણા દાખલા આપણા સમાજમાં જેટલા જોઈશે એટલા મળશે, જેટલા જોઈશે એટલા. ગુરુ જ્ઞાને વેધ્યા જે મરે તેને જન્મ મરણ ન હોય. સદગોર કહે રે સંસાર સાગર મોહ જાળ છે અને સિર પર ભરીએલ ભાર, જો સત્ય કી નાવે બેસીએ તો સદગોર ઉતારે પાર.